અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરી કાદવ કચરો સાફ કરી પ્રશંસનીય માનવતાવાદી કાર્ય કર્યું. અદાણી હજીરા પોર્ટ લિમિટેડની ફાયર ટીમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તાત્કાલિક વિનંતીને માન આપીને પૂરગ્રસ્ત વિસ્તારમાં વ્યાપક પૂર પછીની સફાઈ કામગીરી હાથ ધરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 10 જુલાઈની વહેલી સવારે લગભગ 3:30 વાગ્યે કટોકટીનો કોલ મળતા જ અદાણીની ફાયર ફાઇટર્સની ટીમ પોતાના આધુનિક ફાયર ટેન્ડર અને સાધનો સાથે ડુંબાલ ફાયર સ્ટેશન ખાતે પહોંચી ગઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ આ ટીમને જીઆઈડીસી નજીક આવેલી બાબા સીતારામ સોસાયટી અને પાંડેસરાના મારુતિનગર વિસ્તારમાં તાત્કાલિક અસરથી તૈનાત કરવામાં આવી હતી. ભારે પૂરના ઓસર્યા બાદ આ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક શેરીઓ ભારે કાદવ, ચીકણી, માટી અને ગંદા પાણીથી પથરાઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિકોનું સામાન્ય જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. અદાણીની ફાયર ટીમે સ્થાનિક તંત્રના સહયોગથી યુદ્ધના ધોરણે પાણીના હાઈ પ્રેશર મારો ચલાવીને રસ્તાઓ પરથી કાદવ કચરો સાફ કરવાની સઘન કામગીરી શરૂ લીધી હતી. સતત કલાકોની ભારે જહેમત બાદ રસ્તાઓ અને સોસાયટીઓને અવરજવર માટે સંપૂર્ણ સુરક્ષિત અને ચોખ્ખા કરવામાં આવ્યા હતા, જેથી રોગચાળો ફેલાવાનો ભય પણ ટળ્યો હતો. આપત્તિના સમયે કોર્પોરેશનની હાકલ પર અદાણી પોર્ટની ટીમે દાખવેલી આ ત્વરિત કામગીરીને સામાજિક જવાબદારીની ભાવનાને વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી હતી.